ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. આજે આપણે બનાવશું દહીં પાલકનું શાક. દહીં પાલકનું શાક બનાવવા માટે આપણે આ પાલક લીધી છે. જે 500 ગ્રામ પાલક હતી એને આપણે આ રીતે પાંદડા વીણી લીધા છે ને આને આપણે પછી સુધારી લેશું એમ. અને દહીં લીધું છે આપણે. આ 1.5 કપ દૂધ મેળવેલું હતું એ દહીં આપણે ઘરે બનાવેલું જ છે. અને આ આપણે લસણ લીધું છે. લસણ થોડુંક આપણે વધારે લીધું છે. અત્યારે શિયાળો છે તો શિયાળામાં સારું એમ. તો આપણે 2 ગાંઠિયા લસણ છોલીને આ રીતે એને ક્રશ કરી લીધું છે એમ. થોડાક આપણે લીલા ધાણા લીધા છે અને 2 લીલા મરચાં લીધા છે આપણે. અને હળદર લીધી છે આપણે થોડીક. અડધી ચમચી આપણે જીરું લીધું છે વઘાર માટે. 2 ચમચી આપણે ધાણા જીરું લીધું છે. મીઠું જોશે આપણે સ્વાદ પ્રમાણે. અને લીમડાના પાન લીધા છે આપણે વઘાર માટે. 2 ચમચી આપણે લાલ મરચું લીધું છે અને 1 ચમચી આપણે કસૂરી મેથી લીધી છે. અને તેલ જોશે આપણે વઘાર માટે અને પાણી જોશે. પહેલાં આપણે પાલકને સુધારી લેશું. તો આ પાંદડા બધા છે આને આપણે ઝીણું ઝીણું કાપી લેવું એમ. આ રીતે ભેગું કરી પાંદડા બધા. અત્યારે પાલક સરસ તાજી આવતી હોય છે. શિયાળામાં લગભગ બધું શાકભાજી બહુ સારું આવે છે. તો આને આપણે આ રીતે અને હેલ્ધી બધું એમ આ રીતે આપણે સુધારી લેવું બધી પાલક આ રીતની. આ આપણે પાલક બધી આ રીતે કાપી લીધી છે. હવે આપણે વઘાર કરી લેવું. તો આ આપણે એક કઢાઈ લીધી છે. આ મારી બહુ જૂની કઢાઈ છે પણ આજે પાછું હું આમાં બનાવું છું એમ. ઘણાએ કમેન્ટ કરી કે તમારી કઢાઈ ક્યાં ગઈ એમ. તો આજે આ કઢાઈમાં બનાવું છું એમ. ગેસ આપણે ચાલુ કરશું. આ છોકરાઓને આદત હોય ને વાલ બંધ કરી દઈએ એમ. તરત જ બંધ કરી દઈએ એમ. થોડીક વાર થાય ને તો આમાં આપણે તેલ નાખીશું. સેફટી ફર્સ્ટ એમ કહે ને. મારા હસબન્ડ ફાયર એન્ડ સેફટીમાં હતા એટલે ઘરમાં સેફટીનું ધ્યાન વધારે રાખવાનું એમ. આ રીતે આપણે 2 ચમચા જેટલું તેલ નાખ્યું છે. તેલને આપણે ગરમ થવા દેવું. તેલ આપણું ગરમ થઈ ગયું છે તો પહેલાં આપણે એમાં જીરું નાખી દેવું. જીરું થોડુંક લાલ થવા દેવાનું. એમાં આપણે હવે લીલા મરચાં નાખી દઈશું. અને આપણે એમાં લીમડો નાખી દઈશું. હવે આપણે એમાં લસણ નાખી દઈશું. લસણ થોડીક વાર તેલમાં આ રીતે ફેરવી લેવાનું. આ રીતે સેજ લાલ થાય ત્યાં સુધી એમ. હવે આપણે એમાં પાલક નાખી દઈશું. લસણની એકદમ સરસ સુગંધ આવે. હવે આને આપણે મિક્સ કરી લઈએ. બરાબર આપણે આ રીતે મિક્સ કરી લેવાનું. આ રીતે આપણે મિક્સ કરી લેવાનું. હવે આપણે એમાં હળદર નાખી દેવું અને મીઠું નાખી દેવું. પાલક થોડીક ખારી હોય એટલે મીઠું આપણે એ પ્રમાણે નાખવાનું એમ. થોડું નાખવાનું. પાલકમાં મીઠાનો ભાગ હોય છે થોડો. અને ધાણા જીરું નાખી દેવું. આને આપણે મિક્સ કરી લેવું બધું બરાબર. અને થોડીક વાર આપણે ચડવા દેવું 2 મિનિટ માટે. વચ્ચે વચ્ચે આપણે હલાવી લેવાનું એમ. પાલક આપણી ચડી ગઈ છે. 2 મિનિટ થાય અને પાકતા વાર નહીં લાગે બહુ.
હવે આપણે એમાં લાલ મરચું નાખી દઈશું અને કસૂરી મેથી નાખી દઈશું અને લીલા ધાણા નાખી દઈશું. અને આપણે મિક્સ કરી લઈશું. આ રીતે થોડીક વાર આપણે તેલમાં ચડવા દેવાનું મરચું એમ. આ રીતે હવે આપણે એમાં દહીં નાખી દઈશું. દહીં આપણે મિક્સ કરી લઈશું. આ રીતે આપણે જેટલું દહીં નાખવું હોય એ પ્રમાણે આપણે નાખી શકીએ એમ. જેવું ઘાટું કે કરવું હોય એ પ્રમાણે એમ. મીઠું આપણે ટેસ્ટ કરી લેવાનું એમ કે જરૂર પડે તો નાખવાનું. થોડી વાર આને ઉકળવા દેવું પણ આ રીતે હલાવતા રહેવાનું વચ્ચે વચ્ચે એમ. આ શાક આપણું ઉકળી ગયું છે તો આપણે હવે ગેસ બંધ કરી દઈશું અને આને આપણે નીચે ઉતારી લઈશું. હવે આને આપણે સર્વ કરી લઈશું. એકદમ ખાવામાં ટેસ્ટી લાગે છે ને હેલ્ધી. ઉપર આપણે થોડુંક દહીં નાખશું. તૈયાર છે આપણું દહીં પાલકનું શાક. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ દહીં પાલકનું શાક.